શું છે આવા મ્યુઝિક વગાડવાના? હું ટેન્શનમાં હોઉં ત્યારે આવા મ્યુઝિક વગાડવાના? ટેન્શનનું મ્યુઝિક આપો. શું મારું મોઢું જોવો છો હે? સાલા મારા દીકરા જેવા જ મફતિયા છે, મફતનું બેસીને ખાવું છે. 2 વાગ્યા રાતના હજી નપાવટ ઘરે નથી આવ્યો. ટેન્શન વાળું મ્યુઝિક આપો મને. ટેન્શન આવા દો આજે. કોણ છે? કોણ? શું છે? શું છે કહું છું? અત્યારે આવવાનો આ થારો ટાઈમ છે? રાત્રે 2 વાગે દરવાજા પાસે ઉભા રહીને શું કરો છો? મારા વરઘોડો છે ને, મુહૂર્તની રાહ જોઉં છું. શરમ આવે છે તમને? રાતના 2 વાગે કોમેડી એક્સપ્રેસ જેવા પંચ મારો છો? મારું ચાલે ને તો એક ફેરવીને પંચ મારું. આ તારો આવવાનો ટાઈમ છે? અરે શરમ તો તમને આવી જોઈએ. 2 વાગ્યાને તમે જાગો છો? સામે જવાબ આપે. નહીં તો શું આમ ફરીને જવાબ આપું? તારી સાથે વાત કરવા કરતા તો દિવાલ સાથે માથું ભટકાડીને મરી જાવું સારું. દિવાલ આ બાજુ પણ છે. મરી જઈશ. દિવાલ હું રિપેર કરાવી દઈશ. તને મારી કોઈ વાત સમજાતી કેમ નથી? તારા દિમાગમાં ગોબર ભરેલું છે. તો શું કામ એને અડધો કલાકથી ચાટો છો? તારી સાથે કોઈ વાત કરવા જેવી જ નથી. નકામું છે બધું. દિવસમાં 50 વખત આ ડાયલોગ મારો છો. એકવાર પાણી લઈ લો. લઈશ. ઢાંકણીમાં લઈને તને આપીશ. કઈશ ડૂબી જા. તમે તો એવું જ ઈચ્છો છો કે હું જઉં અને પછી મારા બાપ દાદાની મિલકત પર તમે એકલા રાજ કરો. શરમ આવે છે તમને? શરમ આવે છે? દીકરાની મિલકત પર નજર બગાડો છો. કેવા બાપ છો? એ સારો છું, બહુ સારો બાપ છું ને, એટલે તારી જેવા નપાવટને ઘરે સંઘરી રાખ્યો છે. નહીતર ક્યારનો કાઢી મૂક્યો હોત. તમે મારું ગમે તેટલું અપમાન કરો, હું ઘરમાંથી ક્યાંય જવાનો નથી. તારી સાથે વાત કરવાનું જ બેકાર છે. મારું ગિટાર ક્યાં ગયું? વેચી મારી. મારું એકનું એક ગિટાર તે વેચી માર્યું? મહત્વ કોનું વધારે છે? એક ના એક ગિટારનું કે એક ના એક દીકરાનું? મારા જીવન સમા ગિટારને તે વેચી માર્યું કેમ? કાલે રાત્રે મેં 5000 રૂપિયા પાર્ટી કરવા માંગ્યા, તમે ના આપ્યા એટલે મેં વેચી માર્યું. એટલે મારું ગિટાર તે વેચી માર્યું? ઓ ભાઈ, આ મેલોડ્રામા સિરિયલ નથી, કોમેડી કરવાની છે, એટલે એક ના એક ડાયલોગ 2 વાર ના બોલો. નહીં, પણ આજે મેં તને 5000 ન આપ્યા ને તે મારું ગિટાર વેચી નાખ્યું. કાલ હું તને 10000 ન આપું ને તું મને વેચી નાખ. ખરીદશે કોણ? હે? ખરીદશે કોણ? જો હવે તું 2 વાર બોલ. પંચ સારો હતો ને એટલે. તમને શું લાગે છે કે બજારમાં તમારી લાખ રૂપિયા કિંમત ઉપજશે? તારા દાદાને બજારમાં પેઢી હતી અને એની શાખ હતી. હા, સાચી વાત છે. મારા દાદાની શાખ હતી, પણ તમારી તો 5 પૈસાની વેલ્યુ નથી. તમારું નામ પડે છે ને ચાની કેટલી વાર પણ એડવાન્સમાં પૈસા માંગે છે. પણ તો આપણે કેટલી ઉપર શું કામ જવું જોઈએ? તમે જે પોકેટ મની આપો છો ને 5000, એમાં હું માત્ર 10 જ દિવસ તાજમાં ચા પી શકું છું. તું તાજમાં ચા પીવા જાય છે? એટલે તમે શું ઈચ્છો છો કે એ 10 દિવસ પણ હું કેટલી પર ચા પીવું? હા. શું હા? તમારી ઇજ્જત તો નથી, પણ મારા બાપ દાદાની ઇજ્જત નું તો ધ્યાન રાખો. મારા બાપ દાદાને શરાફની પેઢીઓ. મારા કુળમાં શું કામ આવો નપાવટ પાક્યો? સારું છે, તમે ભગવાનને પ્રાર્થના તો કરી શકો છો. તું પણ પ્રાર્થના કર. હે ભગવાન, આવો બાપ શું કામ આપ્યો? તમારા જેવા સંસ્કાર નથી મારા. સંસ્કારની વાત કરે બોલો. આટલું બધું સામ સામે વાદ વિવાદ કરે ને પાછો સંસ્કારની વાત કરે. થોડી છૂટછાટ તો આજકાલ બધા લોકો લે છે. આને જુઓ ને, આ કપડા પહેરવામાં કેટલી છૂટછાટ લે છે. રોજ નવા નવા કપડા પહેરે છે. એને જવા દે, આપણી વાત કર. હા બોલો. મને એ કે તું ક્યારે સુધરીશ? એના કરતા એ વિચારો કે તમે ક્યારે સુધરશો. મહિનાની પોકેટ મની 5000 હોય. તારા દાદા છે ને, ઈ મને મહિનાના માત્ર 10 રૂપિયા પોકેટ મની આપતા. એમને ભરોસો ના હોય ને તમારા પર. ભરોસાની વાત નથી. હું એટલો સારો હતો કે 10 રૂપિયામાં પણ ચલાવી લેતો. એટલે એનો બદલો લો છો તમે મારી પાસે. તારી સાથે તો કોઈ વાત કરવાનો અર્થ નથી. એક એક વાતમાં બીજો અર્થ કાઢે છે. ના પાડી હતી તારી માને, મેં ના પાડી હતી કે આ પેટમાં છે ત્યાં સુધી ચોર ડાકુ લૂંટારાની ફિલ્મો ના જો. ન માની. આ ડાકુ પાઈકો બોલો. હા, હું ડાકુ છું, પણ રોબિન હુડ જેવો. એક કંજૂસ શેઠના રૂપિયા બહાર ઉડાડું છું.
જો દેશના દરેક દીકરા મારા જેવા થઈ જાય ને તો દેશમાંથી ગરીબી દૂર થઈ જાય. તારી સાથે જીભાજોડી કરવાનો કોઈ અર્થ નથી. તું થા હવે. ભાગ આપો ને કાયમી છૂટો કરી દો. ભાગ માગે છે, બોલો ભાગ માગે છે. થોડીક બુદ્ધિ માંગ. એ તો તમારી પાસે જે હોય એ માંગુ. ભગવાન ઉપાડી લે. હે ભગવાન, વડીલોનું માન રાખો, ઉપાડી લો અમને. એ તારી વાત કરું છું. તું મારો દીકરો ન હોત ને તો આમ ગળું દાબીને મારી નાખ્યો હોત. હેલો, પોલીસ સ્ટેશન. હા, મારા પપ્પા મને મારી નાખવાની ધમકી આપે છે. એ ખોટું બોલે. મારી ધમકી દબાઈ દે છે. ખોટું બોલે. છોડી દો મને. પપ્પા છોડી દો મને. એ મારા હાથ છેટા છે. પપ્પા નહીં, હું ના કરું. પપ્પા પ્લીઝ છોડી દો મને. પપ્પા નહીં કરતી નહીં દબાવો. પપ્પા છોડી દો. પપ્પા પપ્પા. બસ શાંતિથી રચાઈ ઉઠીને સુઈ જા દીકરા. પહેલેથી જો બોલ્યા હોત તો